સુરતમાં સિટી બસના તેમજ બીઆરટીએસ બસ દ્વારા કરવામાં આવતા અકસ્માતોને રોકવા માટે એક ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે। ત્યારે આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સિટી બસના ચાલકો તેમજ બીઆરટીએસ બસના ચાલકો આ કાયદાનો વિરોધ કરીને અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે। નવા વર્ષના પ્રથમ દિવસે જ સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આઠવા ગેટ ચોપાટી ખાતે મોટી સંખ્યામાં ડ્રાઈવરો અને કંડક્ટરો એકત્રિત થઈને સૂત્રોચ્ચાર કર્યો હતો। સરકારે નવા નિયમ જે પ્રકારે લાવવાનો નિર્ણય લીધો છે તેના કારણે ડ્રાઈવરો અને કંડક્ટરોની મુશ્કેલીમાં વધારો થયો છે। આઠવા ગેટ ચોપાટી પાસે એકત્રિત થયા બાદ જિલ્લા કલેક્ટરને આવેદન આપવા માટે પહોંચ્યા હતા। તો બીઆરટીએસ બસના ડ્રાઈવર વિશાલ જાદવે જણાવ્યું કે મોટાભાગના અકસ્માતોમાં ખાનગી વાહન ચાલકો અને રાહદારીઓની પણ ભૂલ હોય છે। ઝીબ્રા ક્રોસિંગ ન હોવા છતાં પણ રસ્તો ખોટી રીતે ક્રોસ કરે છે। અન્ય વાહન ચાલકો સિગ્નલ જોયા વગર બીઆરટીએસ બસના રૂટમાં પણ ઘૂસી જતા હોય છે અને તેના કારણે પણ અકસ્માતમાં લોકોના જીવ જતા હોય છે। આવા કિસ્સાઓમાં પણ બીઆરટીએસ બસ અને સિટી બસના ડ્રાઈવરોને જ જવાબદાર ઠેરવવામાં આવે છે। મોટાભાગના ડ્રાઈવરો અને કંડક્ટરો ખૂબ જ ગરીબ વર્ગમાંથી આવતા હોય છે। કોઈ પણ અકસ્માત થાય અને કોઈનું મોત થાય તો તેઓ 7 લાખ રૂપિયા કઈ રીતે ચૂકવી શકે તે પણ સરકારે વિચારવાની જરૂર છે। जानबूझ के नहीं मारता हूँ। ये जो भी है आप आगे ऊपर वाले इंडिया सब दूर ऊपर वाले ऐसा करें वो 1 से लेके 2 से 3 तक हो जाता है। बदलाव लाएगा जब ड्राइवर पड़ेगा सर कि हमारे ड्राइवर बदले नहीं। ये जो आप हड़ताल किए हैं वो आगे से आपने तय किया था या अचानक हुई है? ऑल बच्चा नहीं है, कोई बच्चा नहीं है सर। कहने का मतलब ये है कि आप पैसे देके नहीं बुलाए पब्लिक। आपकी तरफ से सरकार को कोई लिखित में कोई जानकारी इसकी दी गई है या आप ये सब पूरा सर और यही है इसी चीज के लिए इंडिया है सर। ऑल इंडिया है, बराबर। ऑल इंडिया अदर कंट्री वगैरह सब है। ऐसा नहीं कि यहाँ पे अपना गुजरात का ऐसा अदर कंट्री अदरवाइज सब यहाँ पे सब गाड़ी स्टेट की है। ऐसा नहीं है यहाँ किसी ये मेरा भाई नहीं है, मेरा कोई रिश्तेदार नहीं है सर कि हमने इनको भड़काया कि बुलाया कि आप आइए। नहीं कोई किसी को भड़काया नहीं, कोई बुलाया नहीं। सब ड्राइवर लोग सब ड्राइवर ही भाई है। सब ड्राइवर ही भाई। मतलब सरकार से आप यही चाहते हो कि ये कायदा वापस लिया? 10-12,000 मिलता है। जो कायदा है हम लोग का आपस ले लो। जो जैसा था छूट होना चाहिए। जय हिंद जय भारत। હું વિશાલ જાદવ સુરત બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરું છું। ભારત સરકારે જે નિયમ લગાવ્યું છે ડ્રાઈવર તરીકે જે બધા નિયમ છે ડ્રાઈવર બધા આવે છે એમાં ટ્રકવાળા નથી ને બસવાળા નથી। 2 વ્હીલ ઓટો રિક્ષા 4 વ્હીલવાળા બધા ડ્રાઈવરો પર નિયમ છે। અમારી માંગ એટલી જ છે કે અમારા પર જે કાયદા લગાવ્યા છે અમે સિટી બસ ચલાવીએ છીએ એટલી પબ્લિકના અંદર રોજે રોજ 50,000 મુસાફરીને લઈને મુસાફરી કરીએ છીએ। એક બસમાં કેપેસિટી 25 જણાની હોય એમાં 80-80 90 જણા ભરે છે। અમારું ખાલી એટલું જ કહેવાનું છે એસએમસીએ અમારી વિરોધ ના ડેપોવાળાની છે ના ડેપો મેનેજરથી છે ના સરકારથી એટલો જ વિરોધ છે કે અમે લોકો જે બીઆરટીએસ બસ ચલાવીએ છીએ એ અંડરલોડ રાખો। બીઆરટીએસ બસમાં જે આમ પબ્લિક ફરે છે એને પર પ્રતિબંધિત રાખો। ઝેબ્રા ક્રોસિંગ સિવાય જે એક્સિડન્ટ થાય એના પર ડ્રાઈવર પર કોઈ બી પ્રકારનું અકસ્માતનો એફઆઈઆર દર્જ નહીં થવા જોઈએ। પ્લસ આમ પબ્લિક જે ડ્રાઈવર કંડક્ટરને સિટી બસ હોય કે બીઆરટીએસ બસની હોય મારી રાખવાની ધમકીઓ આપે ચાકુ બતાવવાની ધમકી આપે। 2 દિવસ પહેલાં જ મારા પર બનાવ બન્યો છે બરોદ પાટિયા મેજિયા સ્ટોપ પર। તો એના વિષય એસએમસી હું પગલાં ઉચકે એનો અમને નિયમ આપો, અમારી સેફટી આપો। બીજી વાત કે જે 80-80 જણાની ગાડી ભરીને મૂકે છે એમાં બ્રેક લાગતા નથી એ ગાડી અંડર રોડ રાખો। પેસેન્જર અમુક સ્ટોપ પર માનતા નથી, ટ્રાફિક લાગે છે। બહુ બધી એવી સમસ્યા છે કે અમે આજે રજૂ કર્યો ના છે એસએમસીએ એ અમારી પગલાં શાંતિથી વિનંતીપૂર્વક સમજીને એના પર યોગ્ય નિયમ લગાવો। અમારી કંઈ બીજી માંગણી નથી। અમે આજે કલેક્ટર શ્રી પાસે જવાના છે, આ બધા નિયમના રજૂઆત કરવાના છે। અમારી એવડી માંગણી છે કે આ શાંતિપૂર્વક એ લોકો સાંભળીને એના પર બીજા નિયમ લગાવો અને અમારા ઉપર 5 લાખ રૂપિયા દંડ આપો, એવી રીતના આ બધું દંડ હટાવી દો।